ઓટો સેક્ટર માટે એક વ્યૂ લઈએ, કારણ કે જે રીતે ગઈકાલે અમુક કંપનીઓ દ્વારા જે વેચાણ આંકડા આપણને માર્ચ મહિનાના આવતા દેખાયા, આજે ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, મારુતિ આ બધી કંપનીઓ દ્વારા પણ આપણને વેચાણ આંકડા ખાસ કરીને આવતા દેખાયા છે. તો સેક્ટર સ્પેસિફિક કઈ રીતે ઓવરઓલ વ્યૂ રાખી રહ્યા છો અહીંયાથી? I think couple of concerns આવી રહ્યા છે. ચાંદની વન ઇઝ દેટ ડેફિનેટલી જે ટેરિફ નાખી છે યુએસમાં એના મિની કંપનીઓને એની એક અસર થઈ છે. પ્લસ આ ટારિફમાં કદાચ ઓટો કંપનીઝ ઇમ્પોર્ટ થવાની કોઈ મોટું કન્સેશન આપે તો કદાચ એની પણ એક અસર થઈ શકે. ડિમાન્ડ remain relatively subdued for the overall automobile industry. On the other hand, તમારે rate of interest 25 bips rate cut જો છે ફેબમાં, another rate cuts will come in next few days, 25 bips. So that really makes some sense to this one. Again, આપણે પહેલે પણ ચર્ચા કરી હતી કે ક્યાંક ને ક્યાંક તમારે ઓટો જે સ્પેસના જો પણ within that company જો, અને those companies basically who are refreshing the product time and again, I think they are going to do well. તમે જોયું હશો તો જે કંપની રિફ્રેશ નથી કરતી એ લોકોનું સેલ્સ બહુ લેકલસ્ટર છે. ઇનફેક્ટ there is a high inventory at the ફાડાના જે ડેટા આવશે આપણે ખ્યાલ હશે કેટલું ઇન્વેન્ટરી લેવલ વધી ગયું છે એટ ધ ડીલર્સ લેવલ. આપણે જે નંબર છે આપણો હોલસેલ નંબર છે, રિટેલ નંબર. તો ક્યાં ને ક્યાં એમ લાગી રહ્યું છે કે ઇન્વેન્ટરી લેવલ બિલ્ટઅપ થયું છે. પ્લસ 1 એપ્રિલથી પ્રાઇસ હાઇક ઘણી કંપનીઓ કર્યો છે. આઈ થિંક એની પણ અસર થોડી તમને જોવા મળશે ઇન ટર્મ્સ ઓફ વેચાણ. તો અત્યારે ઓવરઓલ મને લાગે તમારે થોડું દૂર રહેવું જોઈએ ઓટોમાં. If at all you want to, and of course, when I say auto insure is included because auto insure પણ થોડી concern છે because of tariff. તો ક્યાંક ને ક્યાંક અત્યારે આ સેક્ટરમાં થોડા દૂર રહો. એક કે બે કંપની જે ગમતી હોય ને બીકોઝ તમને લાગે છે કે એના પ્રોડક્ટ પાઇપલાઇન બહુ સારી છે અને એ લોકો આવવાના છે નવા પ્રોડક્ટ લઈને, and that will spur the demand. That's the thing. Otherwise, I think this auto industry is going to face a lot of trouble actually going forward. Number one. Number two, for some reason, if the metal costs start going up, which can hurt the auto companies very badly. On the other hand, crude oil prices have started coming down. And there was a statement from the Hardeep Puri, કદાચ because of crude oil prices low, કદાચ તમને પેટ્રોલ અને ડીઝલમાં કદાચ તમને ઘટાડો જોઈ શકો. અને એ કાંઈ થાય તો એ ઓટો કંપનીમાંથી બેનિફિટ થાય. સો દેર આર મિક્સ પિક્ચર, થોડા પોઝિટિવ છે, થોડા નેગેટિવ છે. અને આ બધુંને સરવાળો જ્યારે કરીએ ત્યારે એમ નથી લાગતું કે કોઈ મોટો આપણે બેનિફિટ જોવા મળે. તો માય સજેશન વુડ બી પ્લીઝ અવોઇડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. મે બી કદાચ તમને 3-6 મહિના પછી તમને સારા ભાવ મળી શકે આ બધી ઓટો કંપનીમાં. And at that point of time, we may consider buying those companies. એક વ્યૂ અને ઓવરઓલ એક કન્સર્ન ઓટો સેક્ટર માટે જ્યાં